નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગાદલા ગોદડા લઈ લોકો ડીજીવીસીએલની યોગી ચોક ખાતે આવેલી ઓફિસે પહોંચ્યા। વરાછો રોડ યોગી ચોકની ઘટના। પાવર કટથી કંટાળેલા લોકો યોગી ચોક ડીજીવીસીએલની ઓફિસે પહોંચ્યા। લોકોનો આક્ષેપ કે દરરોજ પાવર કટ થાય છે અને કોઈ જવાબ આપતું નથી। જીબીના અધિકારીઓનો ઉદ્ધત વર્તનથી કંટાળી લોકો ડીજીવીસીએલની ઓફિસમાં ડીંગો જમાવી અને બેસી ગયા। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। જી આપને શું તકલીફ છે અને આપણે આજ તમે લોકો ગાડલા ને ગોદડા લઈને અહીંયા આવ્યા છો એનું કારણ શું? એમાં એવું છે, અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે। હરરોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે, 1 વાગે આવશે। અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી। મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે। આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે। ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે। એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે। આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે। મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો, તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી। અને આ ડેઈલીનું રૂટીન કોઈ પણ આ કારગિલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લ્યો, હરરોજ પાવર જાય। દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી।